नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भावाय सर्वाणाम् विभाव निदाता પોતાના પરમાત્માની શ્રદ્ધા તે વાસી શ્રદ્ધા અને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ વાસી શ્રદ્ધા નહીં. એનાનું કથનથી સમજાય છે કાંઈ? ગિરતરાજ મહારાજ બાપુ ઘણો છે ભાઈ. અનંતકાળમાં એ વાતને દ્રષ્ટિમાં એને લીધી નથી. બરાબર. બીજ પરમાત્મા એમ શબ્દ વાપર્યો છે ને આચાર્ય. પૂર્ણમોલધારી દેવ મુનિ હતા, પંચ મહાવરધારી દિગંબર આત્મ ધ્યાન અંતરમાં ઉતરેલા. એ કે છે કે નિજ પરમાત્મા તત્વની શ્રદ્ધા, પોતે અખંડ આનંદ મૂર્તિ પૂર્ણ સ્વરૂપ, પરમ આત્મા એટલે પરમ ધ્રુવ સ્વરૂપ, પરિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, આનંદ ભાવ, તિકાળ ભાવ, બરાબર એના સન્મુખ થઈને એની અંતર સંગત દ્રષ્ટિ કરવી, એને વ્યવહાર રત્નત્રયની અપેક્ષા નથી, એવો એ સંગત દ્રષ્ટિ ભાવ છે. બરાબર. નિજ પરમાત્મા તત્વના સંજ્ઞ જ્ઞાન જોવા હતા. ટીકા તો કેટલી સરસ છે, લોકોને નિશ્ચય સચ શું છે એની ખબર ન મળે. બારમાં ભટક્યા ભટક કરીને જાણે કલ્યાણ થયું છે. હા, ભગવાન આત્મા સર્વજ્ઞ દેવ, તીર્થંકર દેવ અને પૂર્વાચાર્યો અંતા અને સંગત દર્શન કહે છે. બરાબર. સાહેબ છે ને, પૂર્વાચાર્યો એ પરમ વિતરાગ શાસ્ત્રમાં આ પ્રથમ દિન છે. બરાબર. ભગવાન આત્મા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા તો નહીં, કેમ કે વિકલ્પ છે. બરાબર. રાગનો ભાગ વ્યવહાર રત્નત્રયનો આવે, ત્રણનો ભેગો, એ વિકલ્પ છે એ નહીં. એક સમયની પર્યાયનો અંશ જે વિકાસ છે એની શ્રદ્ધા એ નહીં. બરાબર. કારણ કે પર્યાયના અંશની બુદ્ધિ શ્રદ્ધા એ તમે ક્યાં શ્રદ્ધા છે? બરાબર. શું તત્વ તેમાં આવ્યું નથી. સમજાણું કાંઈ? નિજ પરમ તત્વની શ્રદ્ધા અને એનું જ્ઞાન, પોતાનો નિજ સ્વભાવ, ધ્રુવ જ્ઞાન ને આનંદ, એનું જ્ઞાન, એ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાનમાં અપેક્ષાની એની જરૂર નથી એમ કે છે. બરાબર. એ જણ ક્યાં એમાં એમ કે છે માર્ગ એનો આ હોય, મોઢે ખવાય એનો હલવું છે, કઈ છે આંખમાં નખાય કાનમાં નખાય. હું એવો પ્રશ્ન છે ને. હા, માર્ગ તો ભગવાન અનાદિત્ય શંકર ત્રિલોકનાથ સર્વજ્ઞ દિનેશ્વર દેવે આ કયો છે, એનાથી વિરુદ્ધ કઈ વિતરાગના માર્ગની શ્રદ્ધા નથી. બરાબર. એવી વાત છે. જગતને સાચું સાંભળવા મળે નહીં, ક્યારે શ્રદ્ધે ઓળખે ને ક્યારે અનુભવે. બરાબર. ભગવાન તારું સ્વરૂપ તો પૂર્ણ છે ને, નિજ પરમાત્મા શબ્દ વાત પર હરિહમ તીર્થંકર દેવ તો પરદ્રવ છે. પરદ્રવની શ્રદ્ધા
ધારણા ત્વરાથી તજો એમ શ્રીબનમાં આવે છે. 31 પાને વાંચો છે કે નહીં? સંતની વાણી અમૃતવાણી સંતની એમ આવે છે. પરદ્રવ્યની શ્રદ્ધા ત્વરાથી તજો એમ આવે છે. ભગવાન કે છે મારી શ્રદ્ધા ત્વરાથી છોડ, તારી શ્રદ્ધા કરે એમ કે છે. આ મળી તમને તમને એમાં છે 31 પાને છે. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો. તીર્થંકર દેવ હરિહંત આવા હોય એની આવા શ્રદ્ધા હોય એ ધારકતા ત્વરાથી તજો. કેમ કે તો વિકલ્પ છે, રાગ છે, માર્ગ છે, મારો પ્રભુનો. પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો. હરિહંત તીર્થંકર દેવ એની પણ વિકલ્પની એની શ્રદ્ધા એ રાગ છે, એની રમણતા છોડ. બરાબર. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. ભગવાન નિજ દ્રવ્ય વિકાળી ન્યાયક અવિનાશી સ્વભાવ ભાવનો ભંડાર એવું પરમાત્મા પોતાનું એનું જ્ઞાન તે જ્ઞાન છે. બરાબર. અને તે જ્ઞાનને શાસ્ત્ર જ્ઞાનને તીર્થંકરને કહેલી વાણીનું જ્ઞાન એની પણ જેને અપેક્ષા. બરાબર. છે જો નિજ પરમાત્મા તત્વના સમ્યક શ્રદ્ધા, નિજ પરમાત્મ તત્વનું સમ્યક જ્ઞાન એ સમ્યક બધાને લાગુ પાડવું. નિજ પરમાત્મ તત્વનું સમ્યક અનુષ્ઠાન અને ચારિત્ર કોને કહેવું કે ભગવાન આનંદ અતિન્દ્રિય મૂર્તિ પ્રભુ એનું જે દર્શન ને જ્ઞાન થયું એમાં અંદર લીનતા, અતિન્દ્રિય આનંદમાં લીનતા, એને ચારિત્ર ને અનુષ્ઠાન કહેવામાં જૈન દર્શનમાં આવે છે. બરાબર. આ પદ્મમળધારી દેવ પંચમહાવરધારી મુનિ જંગલમાં વસનારા દિગંબર મુનિ હતા. એ પરમાત્માના કુંદકુંદાચાર્ય કહેલું, પરમાત્માનું કહેલું કુંદકુંદાચાર્યના કહેલી ત્યાં ટીકા કરે. બરાબર. ભાઈ તારા માર્ગની રીતિ તે સાંભળી નથી ભાઈ. ઊંધે રસ્તે જઈને અમે રસ્તે છીએ માન્યો. નિજ પરમાત્મ તત્વનું અનુષ્ઠાન ભાઈ એ અનુષ્ઠાન કીધું છે. એ અનુષ્ઠાન છે. પંચમહાવરના વિકલ્પ વિકલ્પ એ અનુષ્ઠાન એ તો રાગ છે, ઝેર છે. વિતરાગનો માર્ગ સાંભળ્યો પસંદ પડે સમજાણું કાંઈ. નિજ પરમાત્મ તત્વની સમ્યક અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રય તો માર્ગ. શુદ્ધ રત્નત્રય વિતરાગી સમ્યક દર્શન, વિતરાગી જ્ઞાન, વિતરાગી લીનતા એ શુદ્ધ રત્નત્રય એને શુદ્ધ મોક્ષનો માર્ગ એને કહે. બરાબર. વ્યવહાર રત્નત્રય વચમાં વિકલ્પ કે મોક્ષનો માર્ગ નથી એમ ભગવાન પોકાર કરે છે. જૈન શાસનમાં આ પ્રકાર છે. સમજાણું કાંઈ. એ શુદ્ધ રત્નત્રય માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી. હવે એનો નીચે આપણે અર્થ છે ને મીંડું એને નીચે શુદ્ધ રત્નત્રય એટલે અર્થાત નિજ પરમાત્મ તત્વની સમ્યક શ્રદ્ધા, તેનું સમ્યક જ્ઞાન, તેનું જ્ઞાન ભગવાન આત્માનું જ્ઞાન. અને તેનું સમ્યક આચરણ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ધામ
એ આનંદનું આચરણ અંતરમાં અંતર આનંદ અતિન્દ્રિયમાં આચરણ રમવું એ પરની તેમજ ભેદોની નિષ્ફળ અપેક્ષા રીતવા છે. નિમિત્તની પણ જેમાં અપેક્ષા નથી, ભેદોની જેમાં અપેક્ષા નથી. ગુણગુણીના ભેદ ને પર્યાય વાન ને પર્યાયના ભેદની પણ અપેક્ષા જ્યાં બરાબર. કે છે પરની તેમ ભેદોની લેશ પણ અપેક્ષા નહીં, જરીએ લક્ષા નહીં. પરમ નિરપેક્ષ કર્યું છે ને. ત્યાં ગયું આમાં સાધવા, આમે થાય ને આમે થાય, આમ જ થાય બીજી રીતે ન થાય, એનું નામ સાધવા છે. બરાબર. હા પાડે શું કરે પણ હમણાં નહીં કે છે પછી છે. તે શુદ્ધ રત્નત્રય મોક્ષ નો ઉપાય છે. દયાદાન વ્રતના ભાવ, દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધાના ભાવ, શાસ્ત્રનું જ્ઞાન, એ બધું અશુદ્ધ રત્નત્રય શુદ્ધ વિકલ્પ રાગ છે. બરાબર. હા 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 હા. જગતને સાંભળ્યું પસંદ પડે સમજાવું કાંઈ આવો માર્ગ છે ભાઈ. લોકો છે એમ જ કહો એ આ હોનગઢ વાળા આમ કરી, પણ આ ભગવાન શું કે સાંભળ ને. બરાબર. હોનગઢ વાળા હોનગઢ પાડી એ પંડિતજી નથી સમજવું ભગવાન શું કે છે, નથી સાંભળવું, નથી સમજવું. પોતાની માનેલી કચ્છો ઘૂંટવો એનો હાલ વિતરાગ માર્ગમાં. બરાબર. આ તો સર્વજ્ઞ જેના શાસન ચાલે છે, પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્માનું શાસન. બરાબર. સમજાણું કાંઈ. તે શુદ્રત્ન ત્રયનું ફળ હવે કે શું કે છે કે જે મોક્ષ થાય છે આ શુદ્રત્ન ત્રયના કારણે થાય છે. બરાબર. વ્યવહાર રત્ન ત્રયને કારણે સમજાણું કાંઈ. શું કીધું એમાં ક્યાં કીધું શું કીધું હરિયાણા શું કીધું એમને જાણીને પોતાને જાણે એ મોકલો એમ કીધું ક્યાં માર્યું કરતો નવનીતભાઈ કે છે ઠીક પ્રશ્ન. હે હા કે નહીં ભાઈ બીજું કે છે સવા તોડવું કેતો સવા તોડવું કેતો ધીમી ભાઈ ચાલતા પ્રવાહને થોડું એવા પ્રશ્ન છે ને એમ કે છે ભાઈ કે એ છે શું કીધું જો જાણતો અનંત નો અર્થ શું વિતાવી ગયું પેલા કે જેને દેવગુરુ હરિહર પરમાત્માનું કેવળ જ્ઞાન જગતમાં છે એવો જેને વિકલ્પથી નિર્ણય કર્યો છે એ નિર્ણય છોડી દઈને સ્વદ્રવ્યને આશ્રય નિર્ણય કરે ત્યારે સંકિત થાય છે. બરાબર. એમાં છે ટીકામાં સમજાણું કાંઈ. એ તો વધારે સ્પષ્ટ કરવાનું છે. માર્ગ પ્રશ્ન માર્ગ છે ખોટું છે ને એને નથી માહિતી જરી વધારે છે એમ કઈક બતાવવું હોય ને કે મને ઉડાડી દે છે. એ છે ભગવાન આત્મા નિજ શુદ્ધ આનંદનું ધામ અતિન્દ્રિય સ્પંદ એની સન્મુખ ની અંતર્મુખ ની દ્રષ્ટિ જ્ઞાન ને રમણતા એક જ માર્ગ છે ને એક જ માર્ગ થી મોક્ષ નું કાર્ય થાય. બે મોક્ષ માર્ગ છે ને બે મોક્ષ માર્ગ નું પણ મોક્ષ છે. પુરુષા સિદ્ધિ પણ આવે છે. મોક્ષ નિશ્ચય વ્યવહાર રત્ન કરી બે થી મોક્ષ થાય. એ તો વ્યવહાર પ્રમાણ નું જ્ઞાન શું થાય. જગત લૂંટાણું છે. અનેક કાળે આવા મનુષ્ય મળ્યા
જૈનમાં જન્મ વાળામાં છતાં જૈન પરમેશ્વરનું શું કહેવું છે એની ખબર ના ખબર્યું વિના એ વ્રત ને તપ ને સાધુ ને લઈને બેહે કદા એકડા વિનાના મીંડા છે. ચાર ગતિમાં રખડવાનું આચરણ છે બધા. સમજાણું કઈ રોટલો જોઈએ કે કાંકરા શું બરાબર આમ અનાજ જોવે કે કાંકરા? હા આ તો કાંકરા દેવડા તો કાંકરો છે નહીં. અનાજ જોવે ને અનાજ જોવે ને એટલે કે શ્રદ્ધા તો પાકી જોવે ને ચારિત્ર નબળું હોય. ચારિત્ર ન હોય આત્માનું જ્ઞાન થાય, આત્માનું દર્શન થાય, ચારિત્ર નો આત્મા મોક્ષ માર્ગે છે બરાબર. અને આત્માના આ સંગત દર્શન વિનાના વ્રત ને તપે બધા ઊંધે માર્ગે છે મિથ્યાત ને માર્ગે છે, અજ્ઞાન ને માર્ગે, સંસાર માર્ગે છે બરાબર. સમજાય છે કઈ? એ છે એ શુદ્ધ રત્નત્રય નું ફળ શુદ્ધ આત્માની પૂર્ણ પ્રાપ્તિ. શુદ્ધ આત્માની પૂર્ણ છે ને શુદ્ધ આત્મા ઉપલબ્ધિ. તો આત્મા ઉપલબ્ધિ પોતાની ઉપલબ્ધિ પૂર્ણ પ્રાપ્તિ. આત્મા પૂર્ણ દશાને પ્રાપ્ત થાય એનું નામ મોક્ષ. પણ એ મોક્ષ નું કારણ આ શુદ્ધ રત્નત્રય છે. સમજાણું કાંઈ? જો એ દાખલા પૂરી થઈ. પરમ નિરપેક્ષમાં ઘણું વજન છે. જેને સ્વનો આશ્રય લઈને દર્શન જ્ઞાન ચારિત્ર થાય એને પરના આશ્રયની નિમિત્તની વિકલ્પની બિલકુલ અપેક્ષા નથી. બરાબર પ્રભુ. નિશ્ચયથી એની અપેક્ષા નથી. હો એ તો જાણવા લાયક છે. સમજાણું કાંઈ? હવે બીજી ગાથાની ટીકા પણ કરતા ટીકાકાર મને રાખલો છે. પોતે પદ્મમૂળધારી દેવ ટીકા કરી છે. મુનિ હતા, દિગંબર જંગલવાસી હતા, તીર્થંકરના પરંપરાના કેળાએ મુનિ હતા બરાબર. સાચા મુનિ હતા. એકલા દ્રવ્યલિંગ મગ્નપણું અને પંચમાવર્તના વિકલ્પો એ તો દ્રવ્યલિંગી કહેવાય. અને જેના પંચમાવર્તના વિકલ્પમાં ઠેકાણા નથી એ તો દ્રવ્યલિંગી બી કહેવાય નહીં. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ એ આ ભાવલિંગી સંત હતા. એ આ શ્લોક બનાવે છે. ક્વચિત વ્રજતી કામિની રતિ સમુત્સોક્ષમ ધન ક્વચિત દ્રવીણ રક્ષણે મતિમાન સત્રે પુનઃ ક્વચિત જીન વર્ષ માર્ગ ઉપલબ્ધ્ય સ્વનલિતો નિજાત્મની રતો ભવે વ્રજતી મુક્તિયતામ હિત. મનુષ્ય ક્યારે કામીની પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. અનાદિનો વિષય વાસનામાં મીઠાશ ને સુખ માની અનાદિથી મિથ્યાદર્શી જીવ એમાં ગતિ કરે છે. આત્મામાં અતિન્દ્રિય આનંદ હોવા છતાં એ આનંદનો અનાદર કરીને મિથ્યા દ્રષ્ટિ એ કામિની પ્રત્યે એ સ્ત્રી પ્રત્યે રતિ રમતમાં ઉત્પન્ન થતા સુખ કલ્પના રાગ ઝેર દુઃખ એ સુખને વ્યવહારે લોકો કે માટે કહે છે એના તરફ ગતિ કરે છે. અરે જે ચૈતન્ય લૂંટે છે. અહીં તો ધર્મ અર્થ ને કામ છે ને એમાંથી પ્રાણ અને અર્થ બે વ્યાખ્યા લીધી મોક્ષ લીધી. મનુષ્ય તો ક્યારે સ્ત્રી પ્રત્યે રતિથી ઉત્પન્ન થતા સુખ તરફ ગતિ કરે છે. પણ એનો અર્થ એમ નહીં
કે સ્ત્રીનો વિષય છોડ્યો માટે એને ધર્મ થઈ ગયો, એમ નથી. શરીરથી બ્રહ્મચર્ય પાળે જીયાવ જીવનું જિંદગી બાળ બ્રહ્મચારી, છતાં એની દ્રષ્ટિ હજી પર ઉપર છે. શરીરમાં બ્રહ્મચર્ય પાળવું, દેહથી બ્રહ્મચર્ય પાળવું એ હજી શુભ વિકલ્પ અને રાગ છે. બરાબર, એ ધર્મ નથી. સમજાણું કાંઈ? એ રતિને પણ એ રાગના ભાવને છોડી આત્માના આનંદનો અંતર બ્રહ્માનંદ, બ્રહ્મના આનંદ સ્વરૂપ ભગવાન આત્મા, એનું બ્રહ્મચર્ય અંદર રમે એને બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. બરાબર, સમજાણું કાંઈ? સ્ત્રી છોડીને બ્રહ્મચર્ય પાડીએ માટે એને ધર્મી છીએ, ભગવાન ના પાડે છે. હા, કેમ કે અંદરમાં જે રાગ ઉઠે છે કે આને સેવું નહીં, ભોગવું નહીં, એવો વિકલ્પ, એ વિકલ્પને પણ પોતાનો માને છે ને એની હારે વ્યભિચાર એકાત્મ કરે છે, એ અબ્રહ્મચારી છે. બરાબર, સમજાણું કાંઈ? એટલે કોઈ કે કામિની પ્રત્યે શુભ છોડીએ છો તો હવે તમારે ધર્મ થાય ને. ખરેખર તો રાગ ભાવ જે છે એની હારે એકત્વ બુદ્ધિ એ જ વ્યભિચાર ને અબ્રહ્મ છે. બરાબર, ભગવાન આનંદ સ્વરૂપ અતિન્દ્રિય, એને પરમાં ક્યાંય સુખ બુદ્ધિ કલ્પનાથી માનવું એ બધો મિથ્યાદ ભાવ છે. વળી ક્યારેક ધનરક્ષાની બુદ્ધિ કરે છે, અર્થ લીધો, અર્થ પેલો કામ લીધો તો પેલો લક્ષ્મીની રક્ષાની બુદ્ધિ કરે છે. ચક્રી સમજનભાઈ એનો અર્થ ભાઈ કરે છે, ચક્રી એટલે કરે છે. અને કામ ચક્ર માંથી ક્યાંથી કાઢ્યું છે? પેલો કળામાંથી કાઢ્યું છે. હા, ક્રિય છે ને, તું કરે ચક્ર બનતે ક્યાંથી ભક્તો ક્યાંથી આવ્યો? અમુક તો શંકા પડી છે ચક્રીને સ શબ્દ હે ને, ચક્ર બનતો છે પણ સ આયા કેમ? કાં છે સંસ્કૃતના પ્રોફેસર છે, કરે છે. ક્યારેક લક્ષ્મીની રક્ષા કરે છે. એનું રૂપ લીધું નામ રૂપ. હા, ક્યારેક કામિની પ્રત્યે પ્રેમથી ઝૂલી ગયા છે, ક્યારેક લક્ષ્મીના પ્રેમમાં રક્ષામાં રહી ગયા, પણ આત્માની રક્ષા કરવામાં કોઈ દે આવ્યા એમ કે છે. બરાબર, હા. જે પંડિત ક્યારેક જીનવરના માર્ગને પામીને, પંડિત તો એને કહીએ, ધર્મી ને જ્ઞાની તો એને કહીએ, બધા ભણેલા બહારના ગમે એટલા હોય શાસ્ત્ર ને સંસ્કૃત, પણ પંડિત તો ક્યારે જીનવરના માર્ગને પામીને. બરાબર, વિતરાગ પરમેશ્વરે જે માર્ગ અંતરનો નિજાનંદ નિજ પરમાત્મા સ્વરૂપનું ભાન કરીને શ્રદ્ધા કેળવું કરવું, એવો જે જીવનનો માર્ગ પામીને, જો શું માની પામીને નિજ આત્મામાં રસ થાય છે. બરાબર, જો આ જીવનનો માર્ગ વિતરાગ શંકરદેવ પરમેશ્વર કેવળિયું અનંત પરમાત્માઓ થઈ ગયા. વર્તમાન મહાવીરના સિમંદર ભગવાન બિરાજે છે, લાખો કેવળિયો બિરાજે છે. અનંતા થયા, અનંતા થશે, સંખ્યાતા વર્તમાન મનુષ્યમાં વર્તે એ બધા ભગવંતોએ
માર્ગ કયો કયો? નિજ આત્મામાં રત થાય. પરદ્રવ દેવગુરુ શાસ્ત્ર ની સ્ત્રી કુટુંબ પરિવારને માનવું એ તો રાગ છે કે બરાબર મારે આંખની સ્ત્રી તરફ લગ જાય તો શુભ રાગ થાય, દેવ તરફ લગ જાય તો શુભ થાય. એ તો બે રાગ. પોતાના શેષ તરફ લગ જાય તો પાપ ભાવ થાય, ગુરુ પર લગ જાય તો પુણ્ય ભાવ થાય, રાગ થાય. એ તો રાગ બે. અહીં તો ભગવાનનો માર્ગ એ કયો છે, નિજ સ્વરૂપ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સિદ્ધ સમાન સદાપદ મેરો નિરાનંદ ભગવાન. ધીરજની વાત છે ભાઈ. આ કઈ વાર વિવાદે પાર પડે એવું નથી. ભગવાન આત્મા શરીર વાણીની ક્રિયાથી તો જુદો, પાપના ભાવથી હિંસા દુઃખનું ચોરી એનાથી જુદો, દયા દાન વ્રત ભક્તિ ભગવાનની શ્રદ્ધા આદિ રાગ એનાથી જુદો. બરાબર. રચના અમૃત વિતરાગના પરમ સાંભળ ઔષધ દેવ રોગના કાયરને આંબવતા. આવો માર્ગ, આવો વિતરાગ માર્ગ, આવો કાયરના તો કાળજા કંપી ઉઠે એવો માર્ગ છે. બરાબર. પંડિતજી માર્ગ તો ભગવાન આવો છે. ભલે દુનિયા ન માને અને દુનિયા એનો વિરોધ કરે પણ માર્ગ તો માર્ગ છે. બરાબર. માર્ગમાં કઈ બે મત છે? કાળમાં સચ માર્ગમાં બે પણ હોય. બરાબર. પંડિત એને કહીએ બુદ્ધિ પંડિત, વેદ વિજ્ઞાન કરે એવું પંડિત. व्यवहार रत्न परिचय भीम पाड़कर अपना स्वरूप का अनुभव करे वो पंडित है. बराबर. नहीं तो पंडिता 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 यूं છે ને અમુક માર્ગમાં. હે પાંડે 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 ફોતરા ખાંડી, ફોતરા ખાંડ્યા છે. હા બાપા તને કણ ખાંડતા આવડ્યા નથી ભાઈ. એ દુનિયા ગમે છે કે પણ વસ્તુનો માર્ગ કોઈ જુદો દુનિયાથી. જીનવરના માર્ગમાં તીર્થંકર દેવ જૈન શાસનમાં નિજ આત્મામાં રથ થવું તે ધર્મ છે. બરાબર પ્રભુ. નિજ નિજ શબ્દ વાપર્યો છે એટલે કોઈ વળી પર ભગવાન નો મળી જાય. ભગવાનની ભક્તિ ની ધૂન લગાવો. ભગવાનની ભક્તિ ધૂન લગાવે ખરાબ થઈ તો બરાબર એકાકાર થઈ હું ભક્તિમાં. એમાં નિર્જરા થાય, ભૂરે ન થાય. અમને ગુણબંધ થાય અને એમાં કરતા બુદ્ધિ એકાકાર થાય તો મિથ્યા થાય. બરાબર. સમજાણું કાંઈ? એવો માર્ગ વિતરાગનો રાખ્યો શ્રી વિતરાગ. સમજાણું કાંઈ? જીનવરના માર્ગને પામીને, એટલે કે જીનવરનો માર્ગ એ અનાદિનો છે કે નિજ આત્મામાં રસ થાય. પોતાનો ભગવાન અંદર આનંદ સ્વરૂપ છે અતિન્દ્રિય. એ જ્ઞાનનો સાગર આત્મા છે. પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચિદાનંદ ધ્રુવ છે એ નિજ આત્મામાં રસ થાય, એની બાજુમાં એકાગ્ર થાય, એને અહીંયા મોક્ષ નો માર્ગ કહે છે. જીનવરના માર્ગમાં એને માર્ગ કયો છે. બરાબર. સમજાણું કાંઈ? તે ખરેખર આ મુક્તિને પામે છે.
શું કીધું? બે કહી દીધું કે નિજ આત્મામાં રસ થાય તે મોક્ષ માર્ગ અને તે જ મુક્તિને પામે છે. બરાબર સમજાણું? કાંઈ શરીર વાણી મન જુદા, દેવગુરુ શાસ્ત્ર જુદા, સ્ત્રી કુટુંબ જુદા, તમે ફિકર ને ક્ષેત્રો જો જુદા, એના ઉપરનું લક્ષ જાય છે તેને શુભ ભાવ થાય છે. બરાબર ધર્મ નહીં. બરાબર સમજાણું? કાંઈ એમ કે છે. તેથી નિજ આત્મામાં રસ થાય છે. જો મુનિરાજ કે છે સંત આત્મજ્ઞાની ધર્માત્મા ભાવલિંગી પદ્મમોધારી દેવ ભગવાન આત્મા જેમાં પંચપાપના વિકલ્પનો પણ બંધ નથી, જેમાં એક સમયની ચાલતી વ્યક્ત પર્યાયનો પ્રવેશ નથી. બરાબર નહીં? હા, પરદ્રવ્યનો તો પ્રવેશ સ્વરૂપમાં નથી, દયાદાનના વિકલ્પ ભક્તિ આદિનો પણ પ્રવેશ નથી, પણ વર્તમાન જ્ઞાનનો અંશ પર્યાય રૂપે પ્રગટ જે અંશ છે એ પણ જેના ધ્રુવ નિત્ય ભગવાન સ્વભાવમાં એનો પ્રવેશ નથી. એવા નિજ આત્મા સ્વરૂપજી સ્વીકારી જીવ દ્રવ્ય એમાં લીન થવું સમ્યક જ્ઞાન ચારિત્ર દ્વારા એને અહીંયા ધર્મ અને મોક્ષનો માર્ગ કહે છે. બરાબર હા. પછી આખે એ તો નિશ્ચય છે, નિશ્ચય પણ વ્યવહાર પણ નિશ્ચય એટલે સાચું, બરાબર વ્યવહાર એટલે ખોટું. તો દોષ છે, અપવાદ છે. માન્યો છે એને એટલે શું એવી જ્ઞાનની સમજણ હોય છે એ અંદર નિમિત્ત રૂપે હોય છે, પણ એને છોડીને તીર થાય ત્યારે એમાં કઈ છે એમ એનો અર્થ છે. વ્યક્તિ પણ મૂક્યો છે, મૂકવા છોડવા કે રાખવા રાખ્યા જાણીને વધારે અમને આવડે છે તો કેમ હોય ને બધો પડે ને લોકો. અહીં તો 15 વર્ષ જશે હવે સગવડતા શરીર હાથ બહાર જે ફરે છે. રોટલા મોટા સગવડતા ન આવે ત્યાં અર્થે આવે ઘરના મકાન છે, કોઈ ઝાડ આવે છે ભાડામાં ખાય તો ખૂટે એવું નથી એટલા પૈસા આવે છે, ત્યાં રખડે પછી. ભાઈ તો કાલ જતા હતા નવનીતભાઈ તો હવે જતો નઈ બપોરે નહીં તમને હા મારે તો કરવું એવો છે ભાઈ, કોઈ વ્યક્તિગત ની વાત આ નથી. તે ખરેખર આ મુક્તિને પામે છે એમ સમજે ને. જે નિજ ભગવાન આત્મામાં શ્રદ્ધા જ્ઞાન ને લીનતા રમણતા નિર્વિકલ્પ કરે છે એ જ જે મુક્તિને પામે છે. બરાબર તે ખરેખર આ મુક્તિને પામે છે. બરાબર બીજો કોઈ પામતો કલ્પના માને કે મારે મોક્ષ થાય છે, હા વ્રત પાડીને તપ કરીને અપવાહ કરીને ધર્મ મુક્તિ થાય છે. આત્મ જ્ઞાન બિન રે સુખ ના પાયો, અનંત વાર 5 માવડ પાયા, નગ્ન પણ લીધું,
બ્રહ્મચર્ય પાયા, યમ નિયમ પાયા, એ તો કોની હતી ક્રિયા રાગની, એ કઈ ધર્મની ક્રિયા નહોતી. હા હા બરાબર, સારી આપણી વાત. નિજ પરમાત્મામાં રસ થાય તે ખરેખર આ મુક્તિને પામે છે. બરાબર પ્રભુ. નિજાત્મની રતો ભવેદ વ્રજતી મુક્તિ એતામ હિ સ. એ બે ગાથા થઈ. હવે ભગવાન કુલકુંડ આકાર ત્રીજી ગાથા. નિયમેણ જંકજમ તદ્ઞાનદમ સંસ્ફુરિતમ વિવેય પરિહરથમ બહિદમ ખલુ સારમ ઇદમ વયમ. નીચે હરિગીત. જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય તે નિયમ છે. વિપરીતના પર્યારયર્થે સાર પદ યોગ્ય છે. ભગવાન શંકરાચાર એમના શબ્દો નીચે એનું હરિગીત હતું આપણા પલ્લીજીનું કરીને શબ્દાર્થ બરાબર શબ્દ પ્રમાણે. હવે ત્રીજી ભાષામાં એનો અન્વયાસ બને. નિયમ એટલે નિયમથી નક્કી જે કરવા એવું હોય તે અર્થ. નિયમ એટલે નિશ્ચયથી કરવા એવું હોય તે. બરાબર. અર્થાત જ્ઞાન દર્શન ચારિત્ર એ નિયમ છે. આત્માના સ્વરૂપનો શુદ્ધ આનંદનો અનુભવ, એની પ્રતીતિ અને એની લીનતા એ નિયમ છે અને એ નિશ્ચયથી કરવા લાયક છે. બરાબર પ્રભુ. આ કરવાનું આવ્યું એ જવું પ્યા કહેતા ને આ કર્મ આવ્યું કરું ને આ કરવાનું આવ્યું જો. જેમ નિયમેણ જમ કજમ નિયમથી કરવા લાયક હોય તો ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એનું અંતરમાં જ્ઞાન અંતર દ્રષ્ટિ અંતર લીનતાથી નિશ્ચયથી કરવા લાયક છે. બરાબર. વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ એ કરવા લાયક નથી. આવી જાય છે ને જાણવા લાયક છે. બરાબર. સમજાણું કાંઈ મારે કામ છે. જ્ઞાન દર્શન ને ચારિત્ર નિયમ છે. જો નિયમ એને કહીએ કે જે નિશ્ચયથી કરવા લાયક હોય એને નિયમ કહીએ. બરાબર. અને તે નિયમ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સમ્યક દર્શન ચારિત્ર નિજ આત્માની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર છે અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર. વિપરીતના પરિહાર અર્થે જ્ઞાન દર્શન ચારિત્રથી વિરોધ ભાવોના ત્યાગ માટે વ્યવહારના ત્યાગ. વ્યવહાર રત્ન તરીકે વિકલ્પ છે, દુઃખરૂપ છે, બંધરૂપ છે. બરાબર. એના ત્યાગ માટે ખરેખર સાર એવું વચન કહ્યું છે. નિયમ સાર. શાસ્ત્રનું નામ નિયમ સાર. કુંડાચાર કૃષ્ણ. નિયમ એટલે નિશ્ચયથી કરવા લાયક એવો આત્માનો પરમાનંદ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન અનુભવ એ નિશ્ચયથી નિર્વિકલ્પ દશા કરવા લાયક છે. જો કરવા લાયક જાય હું કરવું આ કરવું. એની આ કરવાથી સુખી, ઊંધું કરવાથી દુઃખી. તો સમજાણું કાંઈ આ તો સંકુલાચારના સીધા વચનો સાદા. બરાબર. સરળ પંચ મહાવ્રત હરી જંગલમાં બેસવાળા આત્મ ધ્યાની
ભાવલિંગી સંત કે છે કે નિયમથી જીવને કરવા લાયક હોય તો તે નિયમ સમ્યક દર્શન જ્ઞાને ચારિત્ર છે. તે સમ્યક દર્શન ચારિત્રમાં વ્યવહારના પર્યાર અર્થે નિયમના સાથે સાર કહેવામાં આવ્યો. હા સમજાવું કાંઈ નિયમ સાર શબ્દ છે ને હે એ છે ભાવ કર્મ કર્મ રહી તમે એટલે આત્મા કેવો કે જેમાં જળ કર્મ નવ કર્મ શરીર પુનપાપના ભાવ કર્મ એના તે રહી બરાબર એમ નામ સમય સાર. આ મોક્ષ માર્ગ નિયમ સાર આ તો પર્યાયની વાત છે, દ્રવ્યની વાત છે. સમજાણું કાંઈ નિયમ સાર માર્ગ પર્યાય છે. પર્યાય છે મોક્ષ માર્ગ, શુદ્ધ પર્યાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આત્માની શુદ્ધ પર્યાય અવસ્થા છે. બરાબર દ્રવ્યથી શુદ્ધ છે, વસ્તુથી શુદ્ધ રૂપ છે ભગવાન. એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર નિર્વિકલ્પ શુદ્ધ પર્યાય છે. એ પર્યાય મોક્ષનું કારણ, મોક્ષ પણ પર્યાય છે. કાર્ય વિપરીતના ત્યાગ માટે કુંકુંદાચાર છે જોડેલો શબ્દ છે. હા કેટલી વાત કરી, બહુ છે. અહીં આગાથામાં ટીકા નિયમ શબ્દ અને સાર શબ્દ કેમ લગાડ્યો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવ રત્નત્રયનું સ્વરૂપ કહ્યું. જો બધામાં શું નિરપેક્ષ આવે સ્વભાવ રત્નત્રય એમ કરીને બે ભાગ પાડે છે કે આત્મા અખંડ આનંદ ધ્રુવ શુદ્ધ એના સ્વભાવમાંથી પ્રગટેલી શ્રદ્ધા જ્ઞાન અને શાંતિ ચારિત્ર એ નિર્વિકલ્પ વિતરાગી દશાને અહીંયા સ્વભાવ રત્નત્રય કહેવામાં આવે છે. બરાબર જે આત્માની વિતરાગી પર્યાય છે. સ્વભાવ રત્ન એનો અર્થ થયો કે જે બાયનો વ્યવહાર રત્નત્રય છે વિભાવ રત્નત્રય છે. બરાબર સમજી? હા ભારે કામ. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ વિભાવ શ્રદ્ધા છે. બરાબર શાસ્ત્રનું જ્ઞાન વિભાવ જ્ઞાન છે. બરાબર પંચ મહાવર્તના પાલન એ વિભાવ રાગ ભાવ છે. બરાબર વિભાવ ભાવ છે, સ્વભાવ ભાવ નહીં. જો એમ કે છે જો નિયમ શબ્દ ને સાર શબ્દ કેમ લગાવ્યો છે તેના પ્રતિપાદન કહેવા દ્વારા સિદ્ધ કર્યું છે સ્વભાવ રત્નત્રયનું સૌ. વ્યવહાર રત્નત્રયના અભાવ દ્વારા શુદ્ધ રત્ન સ્વભાવનું સ્વરૂપ અહીંયા કહ્યું છે, એનો અભાવ કરવા. બરાબર અરે વાત વ્યવહારના ગ્રંથોમાં એવી વાતો આવે ને તે માણસ સાંભળીને મૂંઝાઈ જાય છે. વ્યવહાર આમ કરવું એમ આવે જો વ્યવહાર નહીં અનિચ્છા કથન કરે છે. જેવી વસ્તુનું સ્વરૂપ છે એથી ઉલટું કરે છે. સમજાણું કાંઈ? જે સહજ પરમ પરિણામી ભાવે સ્થિત સ્વભાવ અનંત તત્વશાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી નિયમ છે.
જરી જૂની વાત છે. પરમ પરિણામિક ભાવે સ્થિતિકાળ, પરમ પરિણામિક સહજતિકાળ ભાવ એક સમયની વર્તમાન પર્યાય સિવાયનો સ્વાભાવિક પરમ પરિણામિક એટલે જેને કર્મના નિમિત્તની સદભાવની અપેક્ષા કે અભાવની અપેક્ષા વિનાની ચીજ છે એવો પરમ પરિણામિક ભાવે દીપ અંતર સ્વરૂપમાં સ્વભાવ અનંત તત્પુરુષાત્મક અંતર સ્વરૂપ ધ્રુવ ભગવાન આત્મા એમાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર્ય એ અંદર સ્થિત છે ધ્રુવમાં. બરાબર. પરમ સ્વભાવ ભાવમાં ચાર બોલો સ્થિત ધ્રુવ છે. બરાબર. સમજાણું કાંઈ? એ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એવું જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામથી નિયમ છે. ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના, ત્રિકાળી શુદ્ધ જ્ઞાન ચેતના ધ્રુવ એને અહીંયા નિયમ, કારણરૂપ નિયમ કહેવામાં આવે છે. મોક્ષનો માર્ગ તો કાર્ય નિયમ છે ને, આ એનું કારણ આ ત્રિકાળી વસ્તુ છે એમ સિદ્ધ કરવી. આ અર્થ નીચે આ પરમ પરિણામિક ભાવમાં પરિણામિક શબ્દ હોવા છતાં એ ઉત્પાદ વયરૂપ પરિણામ સૂચવવા માટે નથી. મોક્ષનો માર્ગ છે ને સ્થિતપદ છે તો ઉપજે છે અને સંસાર પર્યાયનો નાશ થાય છે. અથવા નિશ્ચય મોક્ષ માર્ગ જે રત્નત્રય જે નિશ્ચય છે વિતરાગી દશા એ પણ પર્યાયનો નાશ થાય, મોક્ષની પર્યાય ઉત્પન્ન થાય. એ ઉત્પાદ વહી આ પરિણામિક ભાવમાં એ નથી. એ ઉત્પાદ વહી જે પર્યાય અવસ્થા છે દશા એ તો એક સમયની દશામાં ઉત્પાદ વહી છે. વિકાળી ધ્રુવમાં ઉત્પાદ વહી છે નહીં. ઉત્પાદ વહી ધ્રુવ યુક્ત તપ આવે છે ને, આત્મનું દ્રવ્ય એ પ્રમાણનો વિષયનું દ્રવ્ય, અહીં તો નિશ્ચયમય નો વિષયનું દ્રવ્ય જે ઉત્પાદ વયનો અંશ છે એ તો વ્યવહાર છે. વિકાળી ધ્રુવ તે નિશ્ચય છે. બરાબર. મજબૂત થતો નથી. હા, બહારની વાતોમાં એવો ઊંચાઈ ગયો ને એમાં અંતર વાતનું સાચી સાંભળવાને પણ મોહ રહ્યો નહીં. એવું માર્ગ નહીં, એ તો નિશ્ચય એકાંત છે એમ કરીને કાઢીને મારે સમજાણું કાંઈ? આચાર કે છે જન્મોદ્ધાર જે ટીકા અર્થ કરે છે નિયમ છે ને મોક્ષ નો માર્ગ તો એ નિશ્ચય નિયમ કાઢ્યામાંથી મોક્ષ નો માર્ગ નિયમ કયો ને નિર્વિકલ્પ વિતરાગી દશા એ મોક્ષ માર્ગ એ તો પર્યાય છે. ત્યારે અહીં દ્રવ્ય ને નિયમ કઈ રીતે કારણ કઈ રીતે દ્રવ્ય સમજાણું? શબ્દ તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ શબ્દ પડ્યો છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, પણ એ પરિણામ ઉત્પાદ વાળા નહીં. રાગની ઉત્પત્તિ થાય નાશ થાય એ જુદી વસ્તુ, સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થાય ને જ્ઞાનનું વિશેષ ઉત્પન્ન થાય ને કરવાનો નાશ થાય જુદી વસ્તુ.
આ ઉત્પાદ વિનાનું ત્રિકાળી ધ્રુવ એને પણ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કહેવામાં આવે છે. બરાબર. આવી વાત સમજાણું કાંઈ? હા, હું પદ્મદારીની ટીકા કરે જુઓ, તે નિયમ છે. ઉત્પાદભાઈ પરિણામી ભાવ સુતા નથી, પર્યાર્થિક નયનો વિષય નથી. આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એ વર્તમાન પર્યાય નયનો વિષય નથી. એ ત્રિકાળી ધ્રુવ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. બરાબર. ગિરીશ લેટન લાગ્યા ચાલતો વિષય નથી ને. અત્યારે આ ધર્મનો વિષય ચાલતો જ નથી. બહારની ક્રિયાકાંડની પ્રવૃત્તિ જે અધર્મ ને રાગ એને ધર્મ માનીને પ્રવૃત્તિ કરી રહ્યા લોકો. સમજાણું કાંઈ? લબ્ધિ કીધી એટલે શું? માટે એમ કે સમજવામાં ગુરુનું નિમિત્ત જોઈએ ને, એમ કે છે. પેલા સાંભળી દીધું છે ને 15 વર્ષ જોયું. હું કીધું એને કેવી કહેવાય? ધંધાનું જરિયામાં દેશના લબ્ધિ મળતી છે, એમ કે છે. પણ એનામાં 15 વર્ષ પેલો સાંભળ્યું નથી, એમ ખબર નથી. એ નથી કરતા હોત તમને એમ તેથી આપણે ઊંઘવા આવે છે. અહીં તો હજી એક નિયમ ને અહીં સિદ્ધ કરવું છે. આ પુસ્તક નું નામ નિયમ 7. બરાબર, ધ્યાન રાખજો. હવે નિયમ એટલે નિશ્ચયથી કરવા લાયક આત્માના સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન ને શાંતિ. બરાબર. શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર એટલે અંદર વસ્તુના સ્વરૂપમાં રમવું. શ્રદ્ધા જ્ઞાન એ નિયમ અને સાર એટલે વ્યવહારના અભાવ માટે શબ્દ કયો છે. હવે એ નિયમને સિદ્ધ કરવા એ તો પર્યાયનો નિયમ કીધું. હવે એ પર્યાયનો નિયમ પ્રગટ ક્યાંથી થાય? કે ત્રિકાળી દ્રવ્ય નિયમ છે, એમાંથી પ્રગટ થાય. પદ્મવાળી દેવ ની ટીકા એવી છે, સાદા નામ ના પાડે છે. આ એ ટીકાતા પ્લીઝ કર્યું હું કોઈ તમને ખબર નથી. કારણ કે જ્યાં પુરુષ આત્મા નિજ પરમાત્માની શ્રદ્ધા એમ જે આવે છે એટલે કે છે કે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હાથા નિશ્ચય એ નિયમ છે તે કરવા નાખીધા. હવે તો પર્યાય નો નિયમ કીધું, પણ નિયમ નું કોઈ કારણ ત્રિકાળી છે કે નહીં? તો ત્રિકાળી અંદર માં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ રૂપ ભાવ ત્રિકાળી થવું છે. એમાં ઉત્પાદ ભાઈ પરિણામ મોક્ષના માર્ગના પરિણામ પરિચય પણ એમાં નથી. બરાબર નહીં? મૂળમાં છે, ધ્રુવ છે. એને નિશ્ચય નિયમ કહેવામાં આવે છે. બરાબર. પરમ નિયમ એટલે ત્રિકાળી નિયમ. સમજાણું કાંઈ? હા, પરમ પરિણામી ભાવ એ ઉત્પાદ હોય નિરપેક્ષ એક રૂપ છે. જો એ મોક્ષ નો માર્ગ પ્રગટે છે. વિતરાગી શ્રદ્ધા એટલે વિકલ્પ વિજ્ઞાની
આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા, આત્માનું સ્વસંવેદન જ્ઞાન, આત્માનું ચારિત્ર, એ પર્યાય નહીં નો વિષય છે. આ જે શુદ્ધ ચેતના પરિણામ કહ્યા એ દ્રવ્યાર્થિક નો વિષય છે. એ ઉત્પાદય નિરપેક્ષ એક રૂપ ત્રિકાળ છે. પર્યાય છે મિત્રાંગી પર્યાય નિશ્ચયથી કરવા લાયક કીધી. એ તો પર્યાય છે, વસ્તુ છે એ તો છે જ, એને કરવા લાયક કે કરવા થવાનું કઈ છે. સમજાણું કાંઈ? અને દ્રવ્યાર્થિક નહીં નો વિષય છે. જો કોણ આ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, કોણ કે જે પરમ સ્વાભાવિકમાં સ્થિત એવો સ્વભાવ અનંત ચતુષ્ટાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ. અરે ભારી, એ તો વસ્તુ ત્રિકાળી ધ્રુવ એની દ્રષ્ટિ કરવાનો એ વિષય છે. અહીં તો વ્યવહાર મોક્ષ માર્ગ એ તો મોક્ષ માર્ગ નહીં, કારણ કે વિકલ્પ રાગ છે. પણ નિશ્ચય મોક્ષ માર્ગ એક સમયની પર્યાય છે. એ વર્તમાન પર્યાય વ્યવહાર નહીં નો વિષય. કાંઈક ભાઈ બોલો વ્યવહાર જે દયા વ્યવહાર પણ એ વ્યવહાર નહીં નો વિષય તો અહીં છે જ નહીં. બરાબર, એની વાત જ નથી. ફક્ત ભગવાન આત્મા નિજ પરમાત્મા સ્વરૂપ જે ત્રિકાળ એની અંતર્મુખ થઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વિતરાગી દશા થાય એ પણ પર્યાય નહીં નો વિષય છે. વ્યવહાર નહીં નો વિષય છે. દેખો આ વ્યવહાર નહીં સુનવાય. નિશ્ચય મોક્ષ માર્ગ છે એ વ્યવહાર નહીં નો વિષય છે. અદભુત વાત. હા હા હા. હવે બોલો ક્યાંય તારા વિકલ્પ નો વ્યવહાર તો ક્યાંય ગયો? દેહ ની ક્રિયા એ તો જડ ની ક્રિયા એ તો ક્યાંય હતી આત્મામાં. સમજાણું કાંઈ? અહીંયા પદ્મમોલધારી મુનિ સંત દિગંબર જંગલવાસી આત્મજ્ઞાની જ્ઞાની મોક્ષ માર્ગમાં હતા. એ કે છે ભાઈ કુંકુંદાચાર્ય નિયમસાર કહ્યું એટલે કુંકુંદાચાર કે છે નિયમ એટલે શું? નિશ્ચયથી આત્મામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વિતરાગી પર્યાય કરવા લાયક તેને નિયમ કહીએ. બરાબર. અને સાર એટલે એમાં વિકલ્પનો અભાવ, વ્યવહારનો અભાવ સૂચવવા સાર શબ્દ. હવે એ નિયમ સારના ભાવમાંથી એમણે કાઢ્યું એ તો પર્યાય નહીં નો વિષય નિયમ છે. નિયમ સાર પણ એમાં ઉત્પાદ વય વાળી દશા થઈ તો ધ્રુવ ત્રિકાળી વસ્તુ છે. એ મોક્ષ માર્ગ વ્યવહાર નહીં નો વિષય પર્યાય સંગમ કીધો ને. આ પર્યાય નહીં નો વિષય નથી ઓલું ધ્રુવ. હા, એનું તો હજી કાને પડતા ગ્રીક લેખન જેવું લાગે છે. હા, જૈનની સાચી પત્ની જ ઘસાઈ ગઈ અને માર રહી ગયો ઉપલ્યો ચોથા. માથું છે એના લખ્યું છે ને ચોથું. અમારા હરિભાઈ લખ્યું છે ને આ કાને હાથું સાંભળે એ કાન બાકી કોડા. આ માથું હાથું સમજે ને હા પાડે એ માથું બાકી ચોથા. માથું નહીં તો ચોથું એમ. આવ્યું સમજ આ સુંદર મને વિશેષમાંથી હિન્દી સમય સારના 433 પાન જૈન સોનાથ જૈન સંતિકા જુઓ દર્દર સંગ્રહ ગાથા ને 30 ગાથા. હા ત્યાં થઈ ગયા. બહુ સૂક્ષ્મ, બહુ 320 ગાથા જૈસન આચારની ટીકા અલૌકિક વાત.
જેના ટીકાળી પરમ સ્વભાવમાં પર્યાયની ગંધ નથી, પર્યાય જેમાં અડતી નથી. આવી વસ્તુ ભાઈ મોક્ષનો માર્ગ એ વ્યવહાર છે. આ તો મોક્ષ માર્ગ બોલો વિકલ્પ એ તો નહીં, જેમાં તો નથી જ નહીં વાત કરી. આ તો સાચો મોક્ષ માર્ગ, આત્માના આનંદનો અનુભવ અને એનું જ્ઞાન ને શ્રદ્ધા એ પણ પર્યાય છે, માંથી વ્યવહાર નહીં વિષય છે. બરાબર. પણ આ જે શુદ્ધ જ્ઞાન ચેતના જ્ઞાન છે ટીકાળી, એ નિશ્ચય નહીં વિષય વિશેષ વ્યક્તા છે. પ્રમાણ વચન